મિત્રો, આજે આપણે વાત કરવી છે વમન પંચકર્મ વિશે. આયુર્વેદ શાસ્ત્રની અંદર અલગ અલગ રોગોની ટ્રીટમેન્ટ માટે અલગ અલગ 5 કર્મોની વાત કરેલી છે, જેમાં મુખ્યત્વે વમન, વિરેચન, બસ્તી, રક્તમોક્ષણ અને નશ્યનો સમાવેશ થાય છે. તત્ર દોષહરણમ ઉધ્વભાગમ વમન સંજ્ઞકમ, એટલે કે જ્યારે દોષોને ઉધ્વમાર્ગથી બહાર કાઢવામાં આવે ત્યારે તેને વમન કહેવામાં આવે છે. કફ બગડવાથી થતા રોગો જેવા કે એલર્જીની શરદી, ઉધરસ, બ્રોન્કાઇટિસ, સાઇનસાઇટિસ, અસ્થમા, શ્વાસ, દમ, શીળસ, ખીલ, ખરજવું, પીસીઓડી, સોરાઇસિસ વગેરેની ટ્રીટમેન્ટ માટે વમન પંચકર્મ એ શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ છે. હવે અત્યારે આપણે વમન પંચકર્મની વાત એટલે કરીએ છીએ કે ટૂંક સમયમાં વસંત પંચમી આવી રહી છે, એટલે કે વસંત ઋતુની શરૂઆત થવા જઈ રહી છે. મિત્રો, વસંત ઋતુ એ શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતની ઋતુ છે. આપણે શિયાળા દરમિયાન જે કફવર્ધક આહાર વિહારનું સેવન કરીએ છીએ કે જેના કારણે શરીરની અંદર કફનો સંચય થાય છે, તે વસંતની શરૂઆતમાં જે સૂર્યના કિરણો તેજ બને છે તેના કારણે પીગળે છે. એટલે જ ફ્રેન્ડ્સ, ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન આપણને કફ બગડવાથી થતા રોગો મેક્સિમમ જોવા મળે છે, જેવા કે શરદી, ઉધરસ, તાવ વગેરે. તો મિત્રો, આપણે જો વસંત ઋતુમાં કફને ઉધ્વમાર્ગથી બહાર કાઢીએ તો આખા વર્ષ દરમિયાન આવા રોગોથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, વસંત ઋતુ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ગેટ રીડ ઓફ કફરોગાસ બાય વમન પંચકર્મ. મિત્રો, આવી જ નાની નાની જાણકારી માટે ફોલો કરતા રહો સુશ્રુત આયુર્વેદ હોસ્પિટલ અમરેલીને. થેન્ક યુ.